હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ભૂલ સુધારણા ચેપ્ટરની અંદર આપણે લોકો પાર્ટ 2 ભૂલ સુધારણાનો પાર્ટ 2 એટલે કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ જોઈ રહ્યા હતા. એમાં આજે આપણે આજના વિડીયોમાં જોશું ઉદાહરણ નંબર 3 કે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ હોય તો તેની સુધારણા આપણે પ્રેક્ટિકલ લાઈફની અંદર કેવી રીતે કરવાની થાય. ઉદાહરણ નંબર 3, માર્ગીના હિસાબો લખતા થયેલી નીચેની ભૂલો સુધારો. 1 થી 10 જે વ્યવહારો આપ્યા છે તે બધા જ વ્યવહારો ભૂલવાળા છે અને તેની ભૂલ સુધારણા આપણે કરવાની છે. હવે કાચા સરવૈયાને અસર કરતી ભૂલ હોય એટલે આપણને એટલીસ્ટ એ તો ખબર પડી ગઈ કે કાં તો પેટા નોંધના સરવાળામાં ભૂલ કરી હોય, કાં તો ખાતાની બાકી લખવામાં ભૂલ કરી દીધી હોય, મતલબ કે ખોટી લખી નાખી હોય, ખોટી સાઈડ લખી નાખી હોય, વધુ રકમ કે પછી ઓછી રકમથી નોંધ કરેલી હોય. તો જ્યારે ખાતા વહી લખતી વખતે ખતવણી કરતી વખતે જો ભૂલ થયેલી હોય તો જે તે ખાતામાં જઈને લખવાનું થાય. અને ભૂલ સુધારણા નોંધ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે આપણે આમ નોંધ બનાવીએ છીએ. માટે આવા દાખલાની અંદર આપણે માત્ર ને માત્ર વાક્યના સ્વરૂપની અંદર નોટ્સ લખવાની થાય કે આવી રીતે કરવાથી આ ભૂલ સુધરી જશે. તમને વધારે પ્રેક્ટિકલ ખ્યાલ આવશે આપણે દાખલાને જોઈએ એટલે. નંબર 1, માલ પરત ઉધાર નોંધનો સરવાળો ભૂલથી ₹800 ઓછો ગણ્યો છે. પણ એમ કહ્યું કે માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરત નોંધનો સરવાળો ભૂલથી 800 ઓછો ગણ્યો છે. હવે જો ઓછો ગણ્યો હોય બરાબર છે તો આપણે શું કરી નાખવાનું છે તો કે માલ પરત ઉધાર એટલે કે ખરીદ પરતની બાકી હંમેશા જમા હોય તો જમા બાજુ જઈને જેટલો ઓછો ગણ્યો છે એટલો ડિફરન્સ લખી નાખવાનો થાય. એટલે માલ પરત ઉધાર અથવા તો ખરીદ માલ પરત ખાતામાં જમા બાજુ ₹800 લખીને વિગતના ખાનામાં માલ પરત ઉધાર નોંધનો સરવાળો ઓછો ગણ્યો તેમ લખવાથી ભૂલ સુધરશે. ખાતા વહી દોરવાની કોઈ જરૂરિયાત નથી. આપણે આમ નોંધમાં ભૂલ સુધારણા નોંધ ખાસ આમ નોંધમાં કેવી રીતે કરશું તે લખી નાખવાનું છે. નંબર 2 આપણને એમ કહે છે કે પ્રેરણા એટલે કે એક ગ્રાહક પ્રેરણા પાસેથી મળેલ 480ની ખતવણી કરતી વખતે તેના ખાતે 840 ખતવ્યા છે. પ્રેરણા પાસેથી મળે છે એટલે પ્રેરણા આપનાર વ્યક્તિ છે. આપનાર ખાતે હંમેશા જમા થાય, પરંતુ રકમ જે આપણે નોંધી છે તે રકમ વધુ રકમ નોંધી છે. તો જ્યારે વધુ રકમ નોંધાય ત્યારે વિરુદ્ધ અસર આપવાની થાય. તો પ્રેરણાના ખાતામાં ઉધાર બાજુ જે ડિફરન્સ છે કે 480 અને 840નો ડિફરન્સ જે ₹360 છે તે ઉધાર બાજુ લખી નાખીએ અને ભૂલથી વધુ રકમ નોંધી તેવું લખવાથી ભૂલ સુધરી જશે. જો ઓછી રકમ લખી હોય તો ખાતાની સાઈડ ચેન્જ ન થાય, જે બાકી હોય એ બાજુ જ આવે, પરંતુ જો વધુ રકમ લખાઈ ગઈ હોય તો ખાતાની સાઈડ એટલે કે વિરુદ્ધ એટલે કે ઓપોઝિટ સાઈડ લખાશે. નંબર 3, એક દેવાદાર કૌશિકના ખાતાની બાકી ₹5000 કાચા સરવૈયામાં લખવાની રહી ગઈ છે. હવે દેવાદાર છે અને બાકી જે છે એ સાવ લખવાની જ રહી ગઈ છે તો દેવાદાર આપણા ઉધાર થાય. લખવાની રહી ગઈ હોય તો જઈને લખી આવવાની કાચા સરવૈયામાં. તો કાચા સરવૈયામાં ઉધાર બાકીના ખાનામાં કૌશિકની બાકી ₹5000 લખવાથી ભૂલ સુધરી જશે. ડાયરેક્ટ કાચા સરવૈયાને ઓપન કરીને કાચા સરવૈયામાં લખી નાખવાનું. નેક્સ્ટ કહે છે કે એક વેપારી મનનને આપેલ ₹900 રોકડ મેળમાં તો બરાબર નોંધ્યા છે, પરંતુ ભૂલથી તેના ખાતે જમા થયા છે. મતલબ કે મનનને આપણે વેચીએ છીએ તો મનન લેનાર વ્યક્તિ છે બરાબર છે, તો મનનનું ખાતું ઉધાર કરવાની જગ્યાએ આપણે જમા કરી દીધું
તો શું કરવાનું? જો સાઈડ ખોટી હોય તો જે સાચી સાઈડ છે ત્યાં ડબલ રકમથી નોંધ થાય. એટલે કે મનનના ખાતાની ઉધાર બાજુ રકમ લખાશે 1800, 900 ગુણ્યા 900, 900 ગુણ્યા 2, બરાબર છે. 900 પ્લસ 900 અથવા તો 900 ગુણ્યા 2, એટલે કે 1800 લખીને વિગતના ખાનામાં ખોટી બાજુએ લખેલ રકમના લખવાથી ભૂલ સુધરી જશે. નેક્સ્ટ કે છે કે પગારના ચૂકવેલ ₹1000 ભૂલથી પગાર ખાતે 2 વાર ઉધાર આવ્યા છે. તો એક વખત શું કરી નાખવાનું? જમા કરી નાખવાનું. 2 વખત ભૂલથી ઉધાર કર્યા તો એક વખત જમા કરી નાખીએ તો ભૂલ સુધરી જાય. એટલે પગાર ખાતામાં જમા બાજુ પર 1000 લખીને વિગતના ખાનામાં ખોટી રીતે 2 વખત ઉધારેલ રકમના લખવાથી ભૂલ સુધરશે. 6 નંબરનો વ્યવહાર. ઉપાડ ખાતાની બાકી 2500 કાચા સરવૈયામાં જમા બાકીના ખાનામાં દર્શાવવામાં આવી છે. હવે કાચું સરવૈયું જો બનાવતા હોઈએ, એટલે કે કાચું સરવૈયું તૈયાર કરતી વખતે જો કાચા સરવૈયામાં કોઈ બાકી લખવાની રહી જાય કે પછી કોઈ બાકી ઉધારના બદલે જમા ખાનામાં લખાઈ જાય કે પછી કોઈ બાકી ઓછી કે વધારે લખાઈ જાય, તો આ પ્રકારની ભૂલો સુધારવા માટે આપણે કોઈ પણ જાતની હિસાબી અસર રિક્વાયરમેન્ટ નથી, હિસાબી અસર લખવાની થાય નહીં. કારણ કે કાચું સરવૈયું જે છે એ ખાતા વહીના જુદા જુદા ખાતાની બાકી દર્શાવતું પત્રક છે. ભૂલ સુધારીને આપણે કાચું સરવૈયું શું કરી નાખવાનું? ફરીથી મેળવી લેવાનું. એટલે અહીં આપણે જે ઉપાડ ખાતાની બાકી 2500 જે છે એ કાચા સરવૈયામાં જમા બાજુ લખી છે, તો આપણને ખબર પડી ગઈ. તો ફરીથી કાચું સરવૈયું બનાવશું અને ઉધાર બાજુ ઉપાડ ખાતું લખી નાખશું. બરાબર છે. નેક્સ્ટ, મજૂરીના ચૂકવેલ ₹3000 રોકડ મેળમાં તો બરાબર નોંધાયા છે પણ મજૂરી ખાતે ખતવાયા નથી. મતલબ કે રોકડ મેળમાં લખી નાખ્યું પણ એક મજૂરી ખાતામાં જ લખવાનું બાકી રહી ગયું છે. તો મજૂરી ખાતામાં જઈને લખી નાખશું. મજૂરી ખાતામાં મજૂરી એ ઉધાર થાય, ખર્ચ છે, એટલે કે મજૂરીના ખાતામાં ઉધાર બાજુ ₹3000 લખીને વિગતના ખાનામાં લખવાનું થાય ખતવણી કરવાની રહી ગઈ તેના, અને એમ લખવાથી ભૂલ સુધરી જશે. કાચા સરવૈયામાં ભાડા ખાતાની ઉધાર બાકી ₹850 જમા બાકીઓમાં 540થી લખવામાં આવી છે. હવે ભાડાની એક તો ઉધાર બાકી છે, એમાં એક કાચા સરવૈયામાં લખી નાખી છે. બરાબર છે. તો શું કરશું? તો કે કાચા સરવૈયામાં ઉધાર બાકીઓના ખાનામાં ભાડા ખાતાની બાકી 1390 લખવાથી, 1390 કેવી રીતે આવ્યા? તો કે 850 પ્લસ 540 એટલે આપણી પાસે આવશે 1390. કારણ કે કાચા સરવૈયાની અંદર ભાડા ખાતાની જે ઉધાર બાકી છે, ભાડા ઉધાર બાકીઓના જે ખાનામાં ભાડું ખાતું જે છે એ લખવાનું રહી ગયું છે, એટલે 1390 લખવાથી, અથવા તો પછી તમે એમ બી કરી શકો કે કાચું સરવૈયું ફરી તૈયાર કરીને ભાડા ખાતાની જે સાચી બાકી છે 850 તે જ લખી નાખીએ. 2 રીતે નોંધ થાય. કાં તો જે કાચું સરવૈયું બનાવેલું પડ્યું છે તે કાચા સરવૈયાની અંદર જ તમે ડબલ રકમથી નોંધ કરી નાખો, જેથી કરીને સાચી અસર આવી જાય. કારણ કે જમા બાજુ અસર લખી છે એટલા માટે જમા બાજુ ને ઓછી રકમ બંને વસ્તુ છે. અથવા તો તમે એવું કરો કે કાચું સરવૈયું ફરીથી બનાવો અને સાચી રકમ જે છે 850 તો 850 લખી નાખો, તો ભૂલ સુધરી જશે. 9મા નંબરનો વ્યવહાર એમ કહે છે કે સામાન્ય ખર્ચના ચૂકવેલ ₹240ની રકમ તે ખાતે 140 લેખે ખતવી છે. ઓછા ખતવા છે તો ₹100 જે ઓછા લીધેલા છે તે ઉધાર બાજુ, કારણ કે એમાં સાઈડ ચેન્જ ન થાય, તો સામાન્ય ખર્ચ ખાતાના ઉધાર બાજુ ₹100 લખીને વિગતના ખાનામાં ઓછી રકમથી ખતવણી કરી તેના લખવાથી ભૂલ સુધરી જશે.
નેક્સ્ટ આપણને કહે છે કે રોકડ ખાતાની શરૂઆતની ઉધાર બાકી ₹1500 ₹1050 તરીકે આગળ ખેંચવામાં આવી છે, જે ઓછી ખેંચવામાં આવી છે. કેટલી ઓછી? તો કે 450. તો રોકડ ખાતાની ઉધાર બાજુ, બાકી ઉધાર જ હોય હંમેશા, અને આમ બી આપણને કહ્યું છે કે ઉધાર બાકી. રોકડ ખાતાની ઉધાર બાજુ 450 રકમના ખાનામાં અને વિગતના ખાનામાં ભૂલથી ઓછી બાકી આગળ લઈ ગયા, તે લખવાથી ભૂલ સુધરી જશે. આ હતું આપણું ઉદાહરણ નંબર 3. આની સાથે તમને પ્રેક્ટિસના દાખલા પણ હું સાથે પીડીએફમાં જોઈન્ટ કરું છું, જેના આન્સર તમને નેક્સ્ટ વિડીયોની અંદર મળી જશે. ટિલ ધેન કીપ મુસ્કુરાના.